કરીએ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છે। મહુવા પંથકમાં ધોધમાર વરસાદ છે। મોડી વડાળ ગામમાં નદીની માફક પાણી વહેતા થયા છે। ઉગલવાણ ગામની જોલાપરી નદીમાં નવા નીર પણ આવ્યા છે। મહુવા પંથકમાં ધોધમાર વરસાદ છે। આજે ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામીણ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ છે। ભાવનગરમાં મહુવા પંથકમાં તો જાણે કે ચોમાસું બરાબરનું બેસ્યું છે। હાલાકી આપણે જેટલો વરસાદ માગીએ એટલો ઓછો છે, પણ જે રીતનો વરસાદ વરસ્યો છે એ સારા સંકેત છે। ખેડૂતો રાહ જોઈને બેઠા છે અને વરસાદ જે છે એ સારો વરસાદ આવી રહ્યો છે। ભાવનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે। સમગ્ર પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે પવનના કારણે અનેક વૃક્ષો પણ ધરાશયી થયા છે। હજુ પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે। ભાવનગરમાં આપ જોઈ રહ્યા છો વૃક્ષો ધરાશયી થઈ ગયા। તાત્કાલિક આ વૃક્ષોને હટાવી લેવામાં આવ્યા હતા। હાલે વરસાદને ભારે પવનના હિસાબે સિટી વિસ્તારમાં ઘણી જગ્યાએ ઝાડવા પડેલા, જેમ કે લાલાબાપા ચોકમાં, પછી કાળિયાબીડ, રામ મંત્ર મંદિર। હાલે અમારે બધી જગ્યાએ અમારી ટીમ કામ કરે છે, જેના કારણે રસ્તા બ્લોક થઈ ગયેલા હતા તેને અમે વુડન કટર અને રચાની મદદથી ક્લિયર કરી આપેલા છે। હાલે અમે લાલાબાપા ચોકમાં એક મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયેલું હતું, જેને 1.5 કલાકની મહેનત બાદ અમે રસ્તો ક્લિયર કરી અને આપેલો છે। ભાવનગર જિલ્લાની અંદર ચોમાસાનું આગમન થઈ ગયું છે અને પ્રારંભે જ ખૂબ જ સારો વરસાદ છે એ વરસ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા છે એ સર્જાય છે, જે મનપા તંત્રની બેદરકારી છે છતી કરે છે। તો ક્યાંક ને ક્યાંક વૃક્ષો છે એ ધરાશાયી થવાની જે જોઈએ તો જ્યાં અનેક વિસ્તારો છે કે જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે। આપ જોઈ શકો છો કે જે આ વિસ્તાર છે કે જે ભરતનગર ચોકડી વિસ્તાર છે, ત્યાં મસ્ત મોટું જે વૃક્ષ છે એ ભારે પવન અને વરસાદના કારણે થઈને ધરાશાયી થયું હતું। આજે જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના અનેક તાલુકા પંથકો છે કે જ્યાં સારો વરસાદ વરસ્યો હતો। જેસર પંથકની અંદર 17 mm જેટલો વરસાદ થતા વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતો છે એ ક્યાંક ખુશખુશાલ જોવા મળે છે। જ્યારે શહેરની વાત કરીએ તો શહેરમાં પણ 1.5 ઇંચ જેટલો જે વરસાદ છે એ ખાબકી ચૂક્યો છે। ચોમાસાનું પ્રારંભે જ સારો વરસાદ થયો છે અને આદરા બેઠતા જ જે વરસાદ થયો છે, ત્યારે કહી શકાય કે જે કહેવત છે કે આદરા વર્ષે પાદરા, એ જે કહેવત મુજબ ભાવનગરની અંદર વરસાદનું છે એ સારું એવું આગમન થયું છે। ત્યારે લોકો છે એ પણ હજુ સારો વરસાદ થાય એવી અપેક્ષા છે એ સેવી રહ્યા છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। રાજકોટ